જણાવતા મને આનંદ થાય છે કે હું ભાર્ગવ સખ્યા આપ સર્વનો હવે પછી કેમેસ્ટ્રી લેવાનો છું અને કેમેસ્ટ્રીની અંદર કેમ રમતા આ કેમેસ્ટ્રીનું આપણે સોલ્યુશન કરી શકીએ તેમનો એક વિશે મારા લેક્ચરનો અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો। અરે વિદ્યાર્થી મિત્રો કેમ છો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સ્વાગતમ સુસ્વાગતમ, સત શ્રી અકાલ। અરે ગુજરાતની નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલ તમારા માટે લઈને આવી રહ્યું છે સરસ મજાનું 11-12 કેમેસ્ટ્રી। હવે આપણે 11-12 કેમેસ્ટ્રી પણ હવે વિદ્યાકુલના ટીમના માધ્યમથી આપણે અભ્યાસ કરીશું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર। તમે વારંવાર કહેતા કે સર તમે ધોરણ 10 પછી 11-12 કોમર્સ માટે તો સાહેબ તમે ભણાવો છો, સાયન્સ માટે કંઈક લાવો, સાયન્સ માટે કંઈક લાવો। અરે વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાકુલ ટીમે કેટલું બધું એનાલિસિસ કરીને આ સરસ મજાનું સાયન્સની ટીમ લાવ્યા છે અને સરસ મજાનું આ સાયન્સની ટીમ તમને ખૂબ સરળ રીતે તમને અભ્યાસ કરાવશે। જણાવતા મને આનંદ થાય છે કે હું ભાર્ગવ સખ્યા આપ સર્વનો હવે પછી કેમેસ્ટ્રી લેવાનો છું અને કેમેસ્ટ્રીની અંદર કેમ રમતા આ કેમેસ્ટ્રીનું આપણે સોલ્યુશન કરી શકીએ તેમનો એક વિશે મારા લેક્ચરનો અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો। તમને બહુ મજા આવશે કારણ કે જેમ આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન જેવા વિષયની અંદર હિરેન સરે ખૂબ ઊંડાણપૂર્વક અને મસ્તી કરતા તમને વિજ્ઞાન ભણાવતા, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સની અંદર કેમેસ્ટ્રીમાં ખૂબ સરસ રીતે આપણે અભ્યાસ કરશું। પણ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેમેસ્ટ્રીના સિલેબસનું એનાલિસિસ। હવે તમને ખ્યાલ હોય સાહેબ 11 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર 12 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર કેટલા ચેપ્ટરોનો સમાવેશ થાય તો જણાવી દો વિદ્યાર્થી મિત્રો। 12 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર ટોટલ 10 ચેપ્ટરનો સમાવેશ થાય છે। એમાં જોવા જઈએ 10 ચેપ્ટરનો જે સમાવેશ થાય છે, આ 10 ચેપ્ટરની અંદર કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર રહેલો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। ટોટલ 3 યુનિટમાં ધોરણ 12 સંકળાયેલું છે। એ પહેલું યુનિટ છે, ટોટલ 3 ચેપ્ટરો થઈને 31 માર્ક્સનું પૂછાય છે। અરે સર, આ 31 માર્ક્સમાં 3 ચેપ્ટર પૂછાય છે તો આ 31 માર્ક્સ બસ મારે ખાલી 3 ચેપ્ટર કરી લઉં અને હું 2 માર્ક્સની વધારે મહેનત કરી લઉં એટલે હું તો 33 માર્ક્સે પાસ થઈ ગયો। અરે આજે આગળ તો આવો, હજી તો કંઈ નથી। ચેપ્ટર નંબર 1 દ્રાવણો આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા। દ્રાવક બંનેનું મિશ્રણ થાય, જે બને એને શું કહેવાય? દ્રાવણ। એનું સંપૂર્ણ ઘન પ્રવાહી વાયુ અવસ્થા સાથે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 1 માં અને એમાં ટોટલ 9 ગુણનું પૂછાશે। ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન, ખૂબ અગત્યનું ચેપ્ટર, ખૂબ મજા આવે એવું ચેપ્ટર। અલગ પ્રકારના કોષો, રસાયણ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય, અહીંથી વિદ્યુત આમ જાય, આને ઇલેક્ટ્રોનને ધક્કો મારવો એટલે આમ વયું જાય, ઓલો આમ વયું જાય, તેમ વયું જાય, ઉપર નીચે આસપાસ XYZ એનો અભ્યાસ આપણે કરશું। ટોટલ 12 ગુણમાં પૂછાય છે। રાસાયણિક ગતિકી કે ઉર્જાનો વેગ વિશેની ચર્ચા કરવાની છે, એ ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરશું। ટોટલ 10 ગુણમાં પૂછાય છે। આમ યુનિટ 1 એ ટોટલ 31 માર્ક્સમાં પૂછાય છે। યુનિટ 2 ની વાત કરીએ, એમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 આવે છે। એમાં ચેપ્ટર નંબર 4 D અને F વિભાગના તત્વો તમને બધા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે ધોરણ 10 ની અંદર આવર્ત કોષ્ટકમાં અભ્યાસ કરી ગયા। આવર્ત કોષ્ટક એ 4 ભાગમાં વહેંચાયેલું છે, S, P, D, F। એમાં D અને F વિભાગના જે તત્વોની સમજૂતી છે એ ધોરણ 12 ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। ખૂબ સરસ મજાની ચાવીઓ સાથે આપણે અભ્યાસ કરીશું, ખૂબ મજા આવશે। જેમ ધોરણ 10 ની અંદર તમે અભ્યાસ કરી ગયા, હા ઇલી બેબો કના ઓપન નિસો મે એસી ફોસ્કો આપો કે સ્કેટી વેક્રો મે આકો નિકોજી, એવી જ રીતના અલગ પ્રકારની સરસ મજાની ચાવીઓ છે। ચાવીઓના માધ્યમથી આપણે આ તત્વોને યાદ રાખીશું અને ચેપ્ટર નંબર 4 માં આપણે અભ્યાસ કરશું। ટોટલ 9 ગુણમાં એ ચેપ્ટર પૂછાય છે અને ચેપ્ટર નંબર 5 આપણું છે એ સહવર્ગ સંયોજનો છે। એ સહવર્ગ જે સંયોજનો છે એ ટોટલ 11 ગુણમાં પૂછાય છે અને આ બંનેનો સરવાળો થઈને ટોટલ કેટલા ગુણમાં પૂછાય છે? 20 ગુણની અંદર ચેપ્ટર નંબર યુનિટ નંબર 2 ની અંદર 2 ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 પૂછાય છે। આવી જ રીતે જોઈએ યુનિટ 3, પણ યુનિટ 3 નો અભ્યાસ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખરેખર ગર્વની લાગણી થાય છે કે આ ગુજરાતની નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલ તમારા માટે લઈને આવી રહ્યું છે સરસ મજાનું સાયન્સ। તો વિદ્યાર્થી મિત્રો રાહને જુઓ, ટોપર બેચ 2026 ની અંદર આજે જ રજીસ્ટ્રેશન કરાવો, કારણ કે જો તમે આજે રજીસ્ટ્રેશન કરાવશો તો સરસ મજાનું ઓફર લઈને આવ્યું છે। ફટાફટ એપ્લિકેશનમાં જાઓ અને એપ્લિકેશનમાંથી રજીસ્ટ્રેશન કરો, અથવા તો
જે કાંઈ વિદ્યાકુલ પ્લેટફોર્મનો જે કાંઈ ઓફિશિયલ નંબર છે, નંબર ઉપર કોલ કરો અને માહિતી મેળવો. આને જુઓ, આજે લેક્ચર પૂરો કરો, રેકોર્ડિંગ જુઓ અને ડેમો લેક્ચર જુઓ અને રજીસ્ટ્રેશન કરાવો. વિદ્યાર્થી મિત્રો, રાહની જુઓ, આવો સરસ મજાનો મોકો મળે છે, મોકાને મેળવી લો. યુનિટ 3 માં ટોટલ 4 ને 5 ચેપ્ટર પૂછાય છે, 6, 7, 8, 9. તો જો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન, હેલો એરિક સંયોજનો, ચેપ્ટર નંબર 7 આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજનો, ચેપ્ટર નંબર 8 આલ્ડીહાઇડ, ક્રિપ્ટોન અને કાર્બોક્સિલિક એસિડના સંયોજનો. આમાંથી તમે જોવા જાવ ને તો ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ધોરણ 10 ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો કે OH સમૂહ, CHO સમૂહ, COOH સમૂહ, COO સમૂહ એટલે ક્રિટોન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એસિડ, એસ્ટર, હેલોજન સમૂહ એટલે કે 17મા નંબરનો સમૂહ, જે 17મા નંબરનો સમૂહ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફિરિકલ, બાર, આઈ, આંટી, બસ આવી રીતના ચાવીને યાદ રાખીને આપણે સરસ મજાનો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 9 છે એમાઇન્ડ સંયોજનો, ચેપ્ટર નંબર 10 જૈવિક અણુઓ. ટોટલ યુનિટ નંબર 3 ની અંદર 5 ચેપ્ટર પૂછાય. ચેપ્ટર નંબર 6 છે એ ટોટલ આપણી પાસે કેટલા માર્ક્સનું છે? 8 ગુણનું. ચેપ્ટર નંબર 7 12 ગુણનું, ચેપ્ટર નંબર 8 12 ગુણ, ચેપ્ટર નંબર 9 9 ગુણ, ચેપ્ટર નંબર 10 8 ગુણ. અને બધાનો સરવાળો કરો એટલે યુનિટ 3 કેટલા ગુણમાં પૂછાય છે? 49. અરે સર, યુનિટ 3 49 ગુણનું પૂછાય? હા, તો મારે સર ખાલી એટલા જ ચેપ્ટર કરવા છે, મારે 49 આવી ગયા, હું પાસ થઈ ગયો. એલા એ આપણે પાસ થવાનું નથી, રિઝલ્ટ લાવવાનું છે અને રિઝલ્ટ લઈને આપણે મમ્મી પપ્પાનું નામ ને રોશન કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ધોરણ 12 ની પેટર્ન થોડીક સમજી લઈએ. તમને બધાને ખ્યાલ જ છે, છતાં પણ સમજી લઈએ. ધોરણ 12 ની અંદર ટોટલ 100 ગુણનું પેપર આવે છે. એમાં 50 ગુણના MCQ આવશે અને 50 ગુણની તમારી શું આવશે? થિયરી આવશે. જ્યાં પાર્ટ એ 50 ગુણનો છે અને પાર્ટ બી છે એ પણ 50 ગુણનો છે. તો પાર્ટ એ માં ચેપ્ટર નંબર 1 છે એ 6 ગુણનું પૂછાય, ચેપ્ટર નંબર 2 6 ગુણ, ચેપ્ટર નંબર 3 5 ગુણ, ચેપ્ટર નંબર 4 4 ગુણ, 5 5 ગુણ, 6 3 ગુણ, 7 5 ગુણ, 8 6 ગુણ, 9 6 ગુણ ને 10 4 ગુણ. આનો સરવાળો કરો એટલે ટોટલ કેટલા થાય છે? 50 ગુણ થાય છે. અને પાર્ટ બી જે થિયરી હોય છે એમાં ચેપ્ટર નંબર 1 માંથી 3 ગુણની, 2 માંથી 6 ગુણની, 3 માંથી 5 ગુણની, 4 માંથી 5 ગુણની, 5 માંથી 6 ગુણની, 6 માંથી 5 ગુણની, 7 માંથી 7 ગુણની, 8 માંથી 6 ગુણની અને 10 માંથી 3 ગુણની, 10 માંથી 4 ગુણની અને 9 માંથી 3 ગુણની. આનો તમે સરવાળો કરો એટલે કેટલા ગુણ આવે છે? 50 ગુણ. આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા ગુણ થાય? 100 ગુણનું પેપર થાય છે. વિદ્યાર્થી મિત્રો, 50 ગુણના MCQ અને 50 માર્ક્સની થિયરી ધોરણ 12 ની અંદર પૂછાય છે. અને ધોરણ 12 અને ધોરણ 11 આ બંનેનો કોમ્બો કરો એટલે તમારી ઇન્ટ્રન્સ એક્ઝામ આવે છે. કઈ આવે છે? JEE. અને જો A ગ્રુપ હશે તો એને કઈ આવશે? JEE એટલે કે G. અને જેને B ગ્રુપ લેવું હોય, બાયોલોજી લીધું, એના માટે કઈ એક્ઝામ આવે છે? નીટની એક્ઝામ આવે. પણ બંનેમાં આપણે હશું, આપણે એટલે કેમેસ્ટ્રીનો સમાવેશ થાય ને થાય જ. એટલે કેમેસ્ટ્રીને પણ રમતા રમતા અભ્યાસ કરીશું. ત્યારબાદ જોવા જઈએ તો ગુજકેટની એક્ઝામ. શેની એક્ઝામ? ગુજકેટની એક્ઝામ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ પણ સાયન્સ દ્વારા તમને માહિતી મળેલી છે કે ભાઈ જીમાં કઈ રીતના આવે, નીટમાં કઈ રીતના આવે, ગુજકેટમાં કઈ રીતના. તો આપણે અત્યારે વારંવાર એનો અભ્યાસ કરવો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને આઈડિયા આવી ગયો હશે કે ધોરણ 12 કેમેસ્ટ્રીની અંદર ટોટલ 10 ચેપ્ટરો સાથે સંકળાયેલું છે. 3 યુનિટ સંકળાયેલા છે. યુનિટ 1 31 માર્ક્સનું છે અને જ્યારે યુનિટ 3 છે 49 માર્ક્સનું છે. બસ મારે રમતા રમતા કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે સંકળાજો, ખૂબ મજા આવશે. આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને આ ટોપર બેન્ચને તમે સ્ટાર્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો. જય હિન્દ, જય ભારત.